ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, હેલો એવરીવન. મજામાં ને? આપણે અગાઉના લેક્ચરની અંદર જે સંસાધનોની વ્યાખ્યા, સંસાધનોનું આયોજન, સંસાધનોનું સંરક્ષણ વગેરે વાત જોઈ હતી. આજે આપણે જમીન નિર્માણ આ પોઈન્ટ ઉપર જવાનું છે. તો જમીન એટલે શું એ આપણે સૌ જાણીએ છીએ કે સામાન્ય રીતે આપણા મગજની અંદર એવું હોય છે કે જમીનનો ઉપલું પડ, જેની ઉપર વનસ્પતિ ઉગી નીકળે છે, આપણે હાલીએ છીએ, ચાલીએ છીએ, એ બધાને જમીન તરીકે આપણે ઓળખીએ છીએ. આમ જમીન છે એ પૃથ્વીના પોપડાના ઉપલા સ્તરને જે અનેક કણોથી બનેલું હોય છે તેને જમીન તરીકે ઓળખીએ છીએ. એમાં ખનિજો હોય, ભેજ હોય, ધુમ્મસ હોય, હવા હોય વગેરે મળેલા હોય છે. માટીની નીચે મૂળ ખડક સ્તરોય તે આવેલા હોય છે. જમીનનું નિર્માણ જે પૃથ્વીના પેટાળમાં મૂળ ખડકો છે એના ખવાણથી અને એના ધોવાણથી મળતા પદાર્થોથી થાય છે. હવે જે આ ખડકો છે પૃથ્વીના પેટાળના, એની અંદર જૈવિક અવશેષો, ભેજ, હવા આ બધું ભળે. અને બીજી રીતે કહીએ તો જમીન છે એ ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે. તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની આપણની અંદર ક્ષમતા હોય છે. તો જમીન નિર્માણ કેવી રીતના થાય છે? તો મૂળ ખડકોના ખવાણથી અને ધોવાણથી. એની અંદર જૈવિક અવશેષો ભળે છે, હવા ભળે છે, ભેજ ભળે છે અને જમીનનું નિર્માણ થાય છે. એટલી વાત તમારે યાદ રાખવાની છે. હવે જમીન તો આપણે હમણાં જ જોયું મિત્રો કે પૃથ્વીના પોપડાના સૌથી ઉપરના પડને આપણે જમીન કહીએ છીએ. અને જેમાં વનસ્પતિની વૃદ્ધિ અને વિકાસ થાય એવા જરૂરી ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો આવેલા હોય છે. તો તેનું પ્રમાણ જૈવિક દ્રવ્યોનું અને ખનિજોનું પ્રમાણ બધે એક સરખું હોતું નથી. એટલે જમીન છે એ અલગ અલગ પ્રકારની હોય છે. ક્યાંક આનું પ્રમાણ વધારે હોય છે અને ક્યાંક ઓછું હોય છે. તો ભૂપૃષ્ઠ પરના જે માતૃખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી એટલે જમીન. જમીન એટલે શું એની વ્યાખ્યા સમજી લેજો કે જમીન એટલે સેન્દ્રિય પદાર્થયુક્ત ઝીણા કણોવાળો પોચો ખડક પદાર્થ. એટલે કે ભૂપૃષ્ઠપૂરના જમીન ઉપર જે માતૃખડકો આવેલા છે કુદરતી, એમાં વનસ્પતિ દ્રવ્યો એનું મિશ્રણ થાય, એનાથી બનતા અસંગઠિત પદાર્થોનું પડ કે સપાટી છે એને જમીન કહેવાય છે. મૂળ ખડકોને ઘસારણ લાગે અને એનું ધોવાણ થાય. કુદરતી પરિબળો દ્વારા ક્યારેક એ તૂટી જાય છે અને એમાંથી બારીક ભૂકો થાય છે, બારીક ભૂકો બને છે. આ ભૂકો કે ચૂર્ણ જેની અંદર વનસ્પતિના પાંદડાઓ, જીવજંતુઓ આ બધા અંદર ભળે છે, સડે છે અને એનાથી બનેલ
સેન્દ્રિય તત્વ છે એ બધાનું મિશ્રણ થાય અને જે સેન્દ્રિય તત્વ છે એ જમીનમાં ઉમેરાય છે. આ સેન્દ્રિય તત્વો છે એ વનસ્પતિ છે એના વિકાસમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે આબોહવાનું ખૂબ મહત્ત્વ છે મિત્રો. એકલી જમીનનું મહત્ત્વ છે એવું નહીં, પણ આબોહવાનું તે મહત્ત્વ છે. તો આબોહવાની અસર છે એ વ્યાપકપણે એની પર હોય છે અને જે તે આબોહવા ધરાવતા વિભિન્ન પ્રકારના ખડકોમાંથી બનતી જમીન લાંબા ગાળે એક જ પ્રકારની હોય છે. એટલે કે અલગ અલગ ખડકોના કેટલાય પ્રકાર છે એ આપણે 9મા ધોરણની અંદર શીખી ગયા છીએ. તો આ ખડકો છે એ ભિન્ન ભિન્ન આબોહવાથી બને છે અને એને કારણે ખડકોનો અલગ અલગ પ્રકાર હોય તો જમીનના એ સ્વાભાવિક છે કે અલગ અલગ પ્રકાર હોય જ તે. તો આ જમીનના પ્રકાર છે એ તેના રંગ, તેની આબોહવા, માતૃ ખડકો, કણની રચના, ફળદ્રુપતા, આ બધી બાબતો છે એને ધ્યાનમાં રાખીને પાડવામાં આવે છે. તો આ રીતના ખાસ યાદ રાખવાનું કે જમીનનું નિર્માણ કેવી રીતના થાય છે અને જમીનના પ્રકાર કેવી રીતના પાડવામાં આવે છે. તો તે ફરી વખત તેનો રંગ, આબોહવા, માતૃ ખડકો, કણ રચના અને ફળદ્રુપતા જેવી બાબતોને ધ્યાનમાં રાખી અને પાડવામાં આવે છે. શું પાડવામાં આવે છે? જમીનના પ્રકાર. હવે આ જમીનના પ્રકાર કેટલા છે? તો કૃષિ સંશોધન પરિષદ ICAR, કૃષિ સંશોધન પરિષદને શું કહેવાય છે? ICAR. તો ભારતીય કૃષિ સંશોધન પરિષદ એટલે કે ICAR દ્વારા ભારતની જમીનને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન એ પર્વતીય ક્ષેત્રમાં અને જુદી જુદી ઊંચાઈઓ પર જોવા મળે છે. તો 8 પ્રકાર ક્યાં ક્યાં છે એ આપણે જોઈએ. તો પહેલું છે કાપની જમીન, પછી છે રાતી જમીન, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. તો 8 પ્રકાર થયા: કાપની, રાતી, કાળી, લેટેરાઇટ, રણ, પર્વતીય, જંગલ કે દલદલીય. તો આ રીતના જમીન લગાડ્યા વગર આ રીતના સૂત્ર બનાવીને રાખવું: કાપની, રાતી, કાળી, લેટેરાઇટ, રણ, પર્વતીય, જંગલ, દલદલ કે પીટ. તો 8 પ્રકાર થઈ ગયા. એક ધારું 5 વખત બોલશો: કાપની, રાતી, કાળી, લેટેરાઇટ, રણ પ્રકારની, પર્વતીય, જંગલ, દલદલીય અને દલદલ કે પીટ પ્રકારની. તો 8 પ્રકાર પાડવામાં આવે છે. તો કાપની જમીન આપણે જોઈએ. તો કાપની જમીન છે મિત્રો, એ ભારતનું જે કુલ ક્ષેત્રફળ છે એ કુલ ક્ષેત્રફળના 43% ભાગની અંદર આ ફેલાયેલી છે. હવે પૂર્વની અંદર બ્રહ્મપુત્રા નદી છે એની ખીણથી શરૂ કરી અને પશ્ચિમમાં સતલજ નદી છે એની સુધીનું ઉત્તર ભારતનું મેદાન, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી જે દક્ષિણ ભારતની મોટી મોટી નદીઓ છે તો બધી સમજી લેજો. પૂર્વમાં બ્રહ્મપુત્રાથી શરૂ કરીને પશ્ચિમમાં સતલજ નદી, પછી ઉત્તર ભારતની અંદરનું મેદાન આખું, દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી અને આ બધાના ખીણ પ્રદેશની અંદર જેમાંથી મહાનદી, કૃષ્ણા, કાવેરી અને ગોદાવરી આ બધી નદીઓ છે એની અંદર
જે મુક્ત ત્રિકોણ પ્રદેશ આ નદીઓએ બનાવ્યા છે એની અંદર બધે જ આ પ્રકારની એટલે કાપની જમીન આવેલી છે. તો કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા, નદીઓમાં જે ઢસડાઈને કાપ આવે ને મિત્રો, તો એના ઢસડાઈને આવતા કાપને આભારી છે. અને આ જમીનની અંદર ઢસડાઈને આવતા કાપની અંદર પોટાશ હોય, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જુએ છે. તો આ જમીનમાં કઠોળનો પાક લેવામાં આવે તો નાઇટ્રોજન છે એનું પ્રમાણ વધારી શકાય છે. અને આ પ્રકારની જમીનની અંદર ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયાં જેવા પાકો છે એ લેવામાં આવે છે. અને મિત્રો, આપણે ત્યાં એક રીત છે કે એકવાર પાક લીધા પછી ઘઉં, ચોખા, શેરડી, કપાસ, બાજરી આ બધું વાવ્યા પછી એની ઉપર કઠોળનું વાવેતર કરવામાં આવે છે, જેને કારણે નાઇટ્રોજન છે એની સ્થિરતાનું પ્રમાણ શું થાય, જળવાઈ રહે. તો પહેલો પ્રકાર આપણે જોયો કાપની જમીન કેટલા ટકામાં છે, 43%. હવે જોઈએ રાતી જમીન. રાતી જમીન એટલે લાલ જમીન. તો રાતી અથવા લાલ જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના 19%ની અંદર ફેલાયેલી છે. 43%માં કાપની જમીન, 19%માં રાતી જમીન અથવા લાલ જમીન ફેલાયેલી છે. અને આ રાતી જમીન છે એ દક્ષિણનો જે દ્વીપકલ્પ છે એમાં તામિલનાડુથી માંડી અને બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહેલની ટેકરીથી પશ્ચિમમાં કચ્છ સુધી વિસ્તરેલી છે. આ સિવાય રાજસ્થાનમાં ઉદયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, બાસાવાડ, ભીલવાડા બધી જ જગ્યાએ લાલ જમીન જોવા મળે છે. આ જમીન છે એમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે એનો રંગ લાલ બને છે. લાલ કેમ છે તો કે એમાં ફેરિક ઓક્સાઇડનું પ્રમાણ વધારે છે, એટલા માટે થઈ અને એનો રંગ લાલ બને છે. અને આ જમીનમાં જેમ જેમ આપણે નીચે જઈએ તેમ એ લાલ રંગ છે એ પીળા રંગમાં ફેરવાઈ જાય છે. હવે આ જમીનની અંદર, કાપની જમીનની અંદર પર્વતોનું ધોવાણ હોય છે એટલે કાપ હોય છે. આ જમીનની અંદર ચૂનો, કાંકરા અને કાર્બોનેટ છે એ મળી આવતા નથી. મોટે ભાગે આ જમીનની અંદર મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવામાં આવે છે. આ બધા તત્વો એમાં હોતા નથી. મેગ્નેશિયમ, ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશ એની ઉણપ જોવામાં આવે છે. અને આ પ્રકારની જમીનની અંદર ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટેટા જેવા પાકો છે એ લેવામાં આવે છે. પહેલાં કાપની 43%, રાતી 19%. અને હવે આપણે જોઈએ કાળી જમીન. તો કાળી જમીનનું બીજું નામ છે રેગુર. તો કાળી અથવા રેગુર જમીન તરીકે પણ ઓને ઓળખવામાં આવે છે. અને આ છે કાળી જમીન, એ 15%ની અંદર ફેલાયેલી છે. તો આ જમીનનો ઉદ્ભવ દક્ષિણની અંદર લાવારસ પથરાવાને કારણે થયો છે. આખા મહારાષ્ટ્રની અંદર, પશ્ચિમ મધ્યપ્રદેશની અંદર, આંધ્રપ્રદેશનો અને કર્ણાટકના કેટલાક ભાગની અંદર કાળી જમીન આવેલી છે. યાદ રાખજો કે મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકનો કેટલોક પ્રદેશ એની અંદર આ પ્રકારની જમીન જોવા મળે છે. સુરતમાં, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી, ડાંગ જિલ્લાની અંદર આવી કાળી જમીન જોવા મળે છે. આ પ્રકારની જમીનના નિર્માણમાં
નિર્માણમાં લાવયિક ખડકોનું પ્રમાણ વધારે હોય છે અને આબોહવાની મુખ્ય ભૂમિકા ભાગ ભજવે છે. તો આબોહવાની ભૂમિકા એમાં મુખ્ય હોય છે. કાળી જમીનની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ અને કાર્બોનેટનું પ્રમાણ કાળી જમીનની અંદર વધારે હોય છે અને આ જમીન છે એને ખૂબ ફળદ્રુપ જમીન તરીકે ગણવામાં આવે છે. કાળી જમીન છે એમાં ભેજ સંગ્રહ કરવાની શક્તિ વધારે હોય છે અને એમાંથી જ્યારે ભેજ ઓછો થઈ જાય મિત્રો, ત્યારે આ જમીન છે એ ફાટવા માંડે છે, એમાં તિરાડો પડી જાય છે. એટલે આ પ્રકારની જમીન છે એ ખાસ કરી કપાસ છે, અળસી છે, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોળ છે એની અંદર ઉપયોગી છે. ખાસ કરીને આ જમીનની અંદર કપાસ બહુ સારો થતો હોવાને કારણે આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે અને કાળી જમીન છે એ કપાસના પાકને ખૂબ અનુકૂળ આવે છે. તો મિત્રો, કાપની જમીન જોઈ, રાતી જમીન જોઈ અને કાળી જમીન. કાપની જમીન 43%, રાતી જમીન 19%, કાળી જમીન 15%. કાળી જમીનના 3 નામ છે: કાળી, રેગુર અને કપાસની જમીન. તો આ 3 ગણાય છે. અને હવે લેટેરાઇટ કે પડખાવ જમીન. તો લેટેરાઇટ જમીન છે એ જમીનનું નામ છે એ લેટિન ભાષાના શબ્દ ઉપરથી આપણે ત્યાં આવ્યું છે. હવે લેટિન ભાષામાં લેટર એટલે ઈંટ, લેટર એટલે ઈંટ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો લાલ રંગ છે એ લો ઓક્સાઇડને કારણે પડે છે. હવે આ જમીન જ્યારે ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ હોય છે, એકદમ સોફ્ટ. તો માખણ જેવી સોફ્ટ હોય છે અને જ્યારે સુકાઈ જાય ત્યારે એકદમ સખત બની જાય છે. એ લેટેરાઇટ જમીનની ખાસિયત છે. તો ઈંટ ઉપરથી એનું નામ પડ્યું છે, યાદ રાખજો. અને આ જમીન છે એ ભીની થાય ત્યારે એકદમ મુલાયમ અને સુકાઈ જાય ત્યારે એકદમ કઠણ હોય છે. હવે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી તેમાં સિલિકામય એટલે રેતી છે એના પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થાય છે. તો રેતી છે એમાંથી નિવારણ થાય છે, નીકળી જાય છે અને આ જમીન છે એનું નિર્માણ થાય છે. હવે ભારતીય દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોની ખાસ કરીને ભારતના જે ઉચ્ચ પ્રદેશોવાળા ઊંચાણવાળા ભાગો છે ત્યાં આ જમીન છે એ જોવા મળે છે. અને આ પ્રકારની જમીનની અંદર લોહ તત્વ, પોટાશ, એલ્યુમિનિયમ એનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે અને આ જમીન પ્રમાણની અંદર ઓછી ફળદ્રુપ હોય છે, પણ તેમાં ખાતર નાખી અને એની અંદર કપાસ, ડાંગર, રાગી, શેરડી, કોફી, કાજુ વગેરે પાક લેવાય છે. આ જમીન બીજું નામ પડખાવ જમીન પણ છે. એટલે લેટેરાઇટ જમીન કહે તો એ અને પડખાવ જમીન કહે તો પણ એ પડખાવ જમીન તરીકે તેને ઓળખવામાં આવે છે. મિત્રો, જ્યારથી મેં લેક્ચર શરૂ કર્યું છે, આપણું લેક્ચર શરૂ થયું છે ત્યારથી કોયલ આપણને સાથ દેવાનું શરૂ કર્યું છે. મેં કોયલના ટવકે ટવકે ભણાવ્યું અને તમારે કોયલના ટવકે ટવકે ભણવાનું છે, બરાબર? તો રોજે રોજના લેક્ચર કરી નાખતા હશો. આજે તમારી પાસે પહેલા પાઠની નવનીતમાંથી જે પહેલો પાઠ છે એમાં નવનીતમાંથી પાછળના બધા જ વિકલ્પો છે એની તૈયારી કરી નાખવાની છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે તેની પરીક્ષા લેવાની છે. પરીક્ષા તમારે ચાલુ કરતાં પહેલાં
મને દેખાડી દેવાનું છે પેપર, અને પછી પેપર દેવાનું છે, અને એનું રાઈટ રોંગ હું અહીંયાથી કરાવીશ. તમારે બધાએ લઈને બેસવાનું છે, અને કોને કેટલામાંથી સાચા પડ્યા એ નિષ્ઠાથી દઈ અને મને આમાં નહીં પરંતુ મારા પોતાના મોબાઈલની અંદર મારા પર્સનલમાં તમારે મને મોકલવાનું છે, જેની નોંધ લેશો. તો આજનું હોમવર્ક છે, બધા જ વિકલ્પો છે એ તૈયાર કરજો પહેલાં પાઠના, અને એને આધારે તમારે હું તમને એનો ફોટો મોકલીશ, એટલે બધાને એક જ સરખું રહી કે કેટલા વિકલ્પો કરવાના છે. એ વિકલ્પો તમારે તૈયાર કરી નાખવાના છે અને ચોપડાની અંદર લખી નાખવાના છે. જ્યારે જે ટાઈમે પરીક્ષાનું કહું ત્યારે તમારે પરીક્ષા દેવાની છે, એની નોંધ લેશો. આ લેક્ચર છે એ સારી રીતના તૈયાર કરી નાખજો એવી આશા રાખું છું. આવજો. અસ્તુ. અને મિત્રો, ઘરમાંથી બહુ રખડવાનું, બહાર જવાનું કે મસ્તી તોફાન હવે બંધ કરી દેજો. હવે આવતી વખતે માસ પ્રમોશન મળવાનું નથી. દર વખતે ડોશીમાના ડાબલા ન હો બેટા. એટલે આ બાબતને ધ્યાનમાં રાખી પહેલેથી જ તૈયારી કરશો એવી આશા સાથે રજા લઉં છું. આવજો. અસ્તુ.